જોડિયામાં શ્રી સાઈ વિદ્યા સંકુલમાં ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની કબડ્ડી ભાઈઓની સ્પર્ધા યોજાઈ. જોડિયામાં શ્રી સાઈ વિદ્યા સંકુલમાં ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની કબડ્ડી ભાઈઓની સ્પર્ધા યોજાઈ. હાલ ગુજરાતભરમાં ચાલી રહેલ ખેલ મહાકુંભ 2.0 જામનગર જિલ્લા કક્ષાની કબડ્ડી ભાઈઓ સ્પર્ધાનું આયોજન જોડિયાની શ્રી સાઈ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું. તેમાં વય જૂથ અંડર 14, અંડર 17 અને ઓપન વય જૂથની સમગ્ર જામનગર જિલ્લાની 31 ટીમોએ ભાગ લીધો. શ્રી સાઈ વિદ્યા સંકુલના ટ્રસ્ટીઓ અને જોડિયાના કન્વીનર જગદીશ વિરમગામા દ્વારા સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી. તેમજ ઉપસ્થિત રહેલ એસએજી સ્ટાફ, ઓફિશિયલ ટીમ, પોલીસ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ, પત્રકાર મિત્રો, વ્યાયામ શિક્ષકો અને ખેલાડીઓના સહયોગથી સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. શ્રી સાઈ વિદ્યા સંકુલ દ્વારા અલગ અલગ વય જૂથના 2 મેદાનો, પીવા માટે મિનરલ વોટર, ચા નાસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર જામનગર જિલ્લામાં અંડર 14 વય જૂથમાં 2 મેદાનો, પીવા માટે મિનરલ વોટર અને ચા નાસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર જામનગર જિલ્લામાં અંડર 14 વય જૂથમાં પ્રથમ નંબર શ્રી લખતર પ્રાથમિક શાળા ટીમે પ્રાપ્ત કર્યો. અંડર 17 વય જૂથમાં પ્રથમ નંબર BM પટેલ ટીમે પ્રાપ્ત કર્યો અને ઓપન વય જૂથમાં પ્રથમ નંબર સુબ્રા ટીમે પ્રાપ્ત કર્યો હતો. વિજેતા થયેલ ટીમે આગામી દિવસોમાં ઝોન કક્ષા અથવા રાજ્ય કક્ષાએ જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તે બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી અમિત ગોધાણી, વિનોદ કાનાણી, જગદીશ વિરમગામા, યજ્ઞેશ નંદાસણા, અજય કાનાણી અને શિક્ષકગણ દ્વારા ખૂબ સારી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા. બ્યુરો રિપોર્ટ, સરદેમ રાવલ, હરિયાણા.